ચાલો મિત્રો, આજે આપણે 1 મિનિટમાં જીકેની ચર્ચા કરીશું કે આ ચર્ચામાં પ્રથમ પ્રશ્ન છે કે ગિરનારની તળેટીમાં કયું પ્રાચીન સરોવર આવેલું છે? તો ગિરનારની તળેટીમાં સુદર્શન સરોવર પ્રાચીન સરોવર તરીકે જાણીતું છે. પ્રશ્ન નંબર બીજો કે ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? તો ગીરના જંગલને 1965ના વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. આગળનો પ્રશ્ન કે વૌઠાનો મેળો 7 નદીઓના સંગમ સ્થળે રચાય છે, તો આ 7 નદીઓ કઈ કઈ છે? તો આ 7 નદીઓમાં હાથમતી નદી, સાબરમતી નદી, મેશ્વો નદી, માહી નદી, વાત્રક નદી, ખારી નદી અને શેઢી નદી. આમ 7 નદીઓના સંગમ સ્થળે આ વૌઠાનો મેળો ભરાય છે. આગળનો પ્રશ્ન, ખેડા જિલ્લામાં આવેલ લસુંદરાનું મહત્ત્વ શા માટે ગણાય છે? તો ખેડા જિલ્લામાં આવેલ આ લસુંદરા નામનું ગામ, તેમાં ગરમ પાણીના ઝરા આવેલા છે અને આ ગરમ પાણીના ઝરાના કારણે લસુંદરાનું મહત્ત્વ ગણાય છે. તો મિત્રો, આવી જ અવનવી માહિતી માટે અમારી ચેનલ માધવ ક્લાસીસ પર બન્યા રહો. થેન્ક યુ.